એવો પણ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યો છે કે કોંગ્રેસ દ્વારા પાટીદારનું તુષ્ટિકરણ કરવામાં આવી રહ્યું છે। એ પાટીદારોને તુષ્ટિકરણની કોઈ જરૂર નથી। કોંગ્રેસમાં તુષ્ટિકરણ કરીને અમે શું કરવાના હતા? મારા હાથમાં કંઈ આપવાનું છે નહીં, એટલે કોંગ્રેસ પાસે એમને આવવાનું કોઈ કારણ પણ નથી। પણ ભાજપ પાસે જવા માટે રાઈટ છે એમનો। એ સાચા અર્થમાં ભાજપનું બાળક જે મા બાપ પાસે અપેક્ષા રાખે એમ પાટીદાર સમાજ બીજેપી પાસે અપેક્ષા રાખે। માનો ન માનો જુદી વાત છે, પણ મારવાના તો ન હોય। બહેનોને ભૂંડી ગાળો તો ન બોલવાની હોય ને, વૃદ્ધોને ધકે ન ચડાવવાના હોય ને, બાળકોને આવી રીતે મારવાના। જે રીતે પોલીસનો વ્યવહાર ગુજરાતમાં અને જે 7 જેટલા શહીદો થયા, આ પાટીદાર સમાજ પોતે ભૂલશે નહીં। એના હગા મા બાપે એમને માર્યા છે, એવી અનુભૂતિ થાય છે એમને કે એમની અપેક્ષા આવી નહોતી કે અમને આવું કરશે આ। કારણ કે પાટીદાર સમાજના મતોથી ભાજપની સરકાર છે, આ નિર્વિવાદ વાત છે। એટલે મને લાગે છે કે ત્યાં સુધી આ કચકચાઈને બદલો એમને મળશે આ વખતે। બાપુ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ અને વિધાનસભાની સેમીફાઇનલ તરીકે જુઓ છો તમે, જે રીતે ગામડાનો પ્રવાસ કરી રહ્યા છો, કેવું વાતાવરણ છે, કેવો માહોલ જોવા મળે છે? જે તમે અગાઉ તમારા પ્રવચનમાં કહ્યું કે ખોટા વચનોની લઈને નાની ના હોવી જોઈએ, એટલા બધા ગપ્પા માર્યા જે ગપ્પાથી લોકોને ખબર પડી જાય છે હવે કે આ જૂઠા લોકો છે। એટલે કદાચ શહેરમાં તો કોઈ ઠેકાણે બીજેપીને ઊભા રહેવાની જગ્યા મળશે। ગ્રામ્ય વિસ્તારમાં હું 20% બી એમની તરફેણનું પરિણામ નથી જોતો। એકદમ સ્વીપ, ગામડાના ગામડા, તાલુકાના તાલુકા, જિલ્લાના જિલ્લા કદાચ કોંગ્રેસના ખોરામાં પડે તો નવાઈ નહીં હોય। બાપુ, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હાલ લાગણીના રમત રમી રહ્યા છે અને મત માગી રહ્યા છે। એમને આજે એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું કે શંકરસિંહ વાઘેલાએ કેશુબાપાની સરકારને અસ્થિર બનાવી હતી, શું કહેશો? મેં તો કેશુબાપાની સરકારને અસ્થિર બનાવી હતી, તમે તો આખા કેશુબાપાને અસ્થિર બનાવ્યા છે। જે તે વખતે તમને અનુકૂળ ના આવે તો કોઈ પણ હોય, સોનાની કટારી ભેટમાં ગલાય, પેટમાં ન ગલાય। જે ભાજપ મારું પોતાનું ક્રિએશન હતું એ હું કહેતો, એમાં તથ્ય પણ હતું। પણ જો પ્રજા માટે કેશુબાપાની સરકાર પણ કામમાં ના આવતી હોય તો એ સરકાર પણ બાજુમાં મૂકતા વિચાર નહીં કરવો જોઈએ। અને એ મેં કરેલું, મેં તો હામા પક્ષે ખુલ્લે આમ કરેલું। અંદર રહીને તમે શું કર્યું? તમે તો આખા કેશુબાપાને પતાવી કાઢ્યા, તમે તો અડવાણી બાપાને પતાવી કાઢ્યા। વાજપેયી તો હવે નથી વ્યવસ્થિત રીતે એમની તબિયતને હિસાબે, બાકી એમને બી પૂરા કરી દેતા। તમે મુરલીમનોહર જોશીને પૂરા કર્યા, ગુજરાતમાં તો બધાને પૂરા કર્યા જેટલા બીજેપીમાં હતા એ સિનિયર લોકો। એટલે આ એમની જે ટેવ છે બધી આમાં હું તો હજી પણ કોંગ્રેસમાં જીવતો છું અને એક્ટિવ છું, મને કોઈ પ્રોબ્લેમ નથી। ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભથી ભરતસિંહ સોલંકી અને તમે સાથે મળીને કોંગ્રેસમાં જે ઉમેદવારની પસંદગી કરી, ખૂબ જ લાંબી કવાયત, ખૂબ જ મહેનત કરી। હવે જે પરિણામ આવે તેના માટે જવાબદાર કોણ છે? શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી કે કોંગ્રેસ? ગુજરાતની પ્રજા, અમે નિમિત્ત માત્ર છે। પબ્લિક વોટર્સ એ લોકો રિસ્પોન્સિબલ હશે અમને બેસાડવામાં, ભાજપને કાઢવામાં અને અમને રાખવામાં। ક્રેડિટ ગોઝ ટુ વોટર્સ।